ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ લર્નિંગ લિંક. ગઈકાલે મેં તમને ભાગ 1 ના ચેપ્ટર પહેલું, ત્રીજું અને ચોથાની વન-શોટ થિયરી આપેલી અને આજે આપણી સામે આવી ગયું છે ભાગ 1 નું ચેપ્ટર નંબર 5 પ્રવેશ, 6 નિવૃત્તિ અને 7 વિસર્જન. આપણે તો સેક્શન એ અને બી માં 30 માંથી 30 એટલે એક સેક્શન એ ના 20 અને સેક્શન બી ના 10 ફૂલ માર્ક્સ સ્કોર કરવા હોય તો આપણે આટલી જ થિયરી જોશું અને આપણું કામ થઈ જશે. તો સૌથી પહેલા આપણે પ્રવેશનો થોડો કન્સેપ્ટ સમજીએ, પછી એની થિયરી જોઈએ. પ્રવેશમાં આપણે શું શીખાતા કે જ્યારે કોઈ નવો ભાગીદાર તમારી ભાગીદારી પેઢીમાં એન્ટર થવા માંગતો હોય તો એને આપણે એનો પ્રવેશ કહીએ. હવે એના આવવાના કારણે, કોઈ નવી વ્યક્તિના આવવાના કારણે જૂની પેઢીમાં થોડો ઘણો ફેરફાર તો થાય. તો સૌથી મોટો ફેરફાર કયો થાય કે જે જૂના ભાગીદારો છે થોડુંક એ લોકોએ ત્યાગ કરવો પડે. કોઈક આવે તો આપણે પણ થોડુંક એડજસ્ટ તો કરવું પડે કે નહીં? તો એમાં પણ જો કોઈ નવો વ્યક્તિ તમારી પેઢીમાં એન્ટર થાય તો થોડોક એ ભાગીદારોએ ત્યાગ કરવો પડે, થોડુંક એ લોકોએ જૂઠું કરવું પડે. તો એના માટે આપણે સૌથી પહેલું કામ છે ને ત્યાગનું પ્રમાણ શોધવું પડે. જો છોકરાઓ સમજો, ત્યાગ અને ત્યાગનું પ્રમાણ બંને જુદી વસ્તુઓ છે, બરાબર? અને એમાં ખાસ કરીને છોકરાઓ કન્ફ્યુઝ ક્યાં થાય, જો મેં લખ્યું છે કે જો તમને એમ કે ને કે જૂનો ભાગીદાર તેના ભાગમાંથી આટલું નવા ભાગીદારને આપે છે તો એનો ત્યાગ જ ગણાય, એ ત્યાગ જ છે. અને એમ કે ને કે ભાગના આટલા 1/3 કે 2/3 આવે છે તો તમારે એનો ત્યાગ શોધવો પડે. એનું એક્ઝામ્પલ મેં તમને અહીંયા આપ્યું છે. સૌથી પહેલું કામ આપણે એ જ કરવું પડે. જૂનું પ્રમાણ આપ્યું હોય અને આપણને એમ કે ભાઈ નવા ભાગીદારને જૂના ભાગીદાર એના ભાગમાંથી આટલું આપે છે કે ભાગના આટલું આપે છે તો આપણે થોડું ધ્યાન રાખવું પડે કે ત્યાગ ક્યાં શોધવાનો થાય છે. તો જો ભાગમાંથી એવો શબ્દ પ્રયોગ હોય તો એનો ત્યાગ જ છે. એ અને બી તેના ભાગમાંથી, એ ત્યાગ જ છે. તમે ત્યાગનો સરવાળો માર દેશો તો તમને નવા ભાગીદારનો ભાગ મળી જશે, બરાબર? અને જો એમ કે છે ને ભાગના તો થોડીક મહેનત કરવી પડશે ને જો એ મહેનત અહીંયા કે તો ત્યાં તમારે ત્યાગ શોધવો પડશે. જો અહીંયા ઉદાહરણ આપ્યું છે કે જૂનું પ્રમાણ માની લો કે 2:3 હોય તો આપણે જો 2/5 માની લો કે એ છે 1/2 ભાગ આપતો હોય, એનું જૂનું પ્રમાણ 2:3 હતું તો 2/5 એનો જૂનો ભાગ હતો. નવા ભાગીદારને એના ભાગના 1/2 પાર્ટ આપતો હોય તો આપણે એનો ત્યાગ શોધવું પડે અને 1/5 એનો ત્યાગ આવે. અને અહીંયા જો એનો માની લો કે બીજો ભાગીદાર 1/4 ભાગના એવું આપતો હોય તો 3/5 ગુણ્યા 1/4 કરી એનો ત્યાગ શોધવો પડે. એ ત્યાગ મળે. પછી છેદ સરખા કરી ત્યાગનું પ્રમાણ શોધવું પડે. સમજાય છે? હવે થાય કેવો, તારા આવા પછી અમે ત્યાગ કરી, તારે કઈક લઈ તો આવવું પડે ને. તો એ શું લઈ આવે? મૂડી લઈ આવે, પાઘડી રૂપિયા લઈ આવે. આપણે આટલા વર્ષો મહેનત કરી હોય તો એમને મેને આવા તો ન દેવાય. આપણે ત્યાગ કરીએ છીએ, જૂના ભાગીદારો ત્યાગ કરે તો નવાએ પણ શું લઈ આવવું પડે? મૂડી લઈ આવવી પડે, પાઘડી લઈ આવવી પડે, પાઘડીને પૈસા લઈ આવવા પડે. હવે જો મૂડી લઈ આવે તો આમ નું શું થાય? જો છોકરાઓ, આમાંથી છે ને સેક્શન એ માં કદાચ ને આઈ એમ શ્યોર કે સેક્શન એ માંથી એના 2 MCQ આવે છે ને સેક્શન ઈ માં 8 માર્ક નો દાખલો. તો MCQ માં તમને શું પૂછે છે? 2 વાર, પણ આપણે 100 માંથી 100 જોતા હોય એટલે કરવું પડે. તો પેલા મૂડી લઈ તમને એવું પૂછે કે જો નવો ભાગીદાર મૂડી લઈ આવે તો શું ઉધાર થાય, શું જમા થાય? સિમ્પલ, રોકડ ઉધાર થાય, એનું મૂડી ખાતું જમા થાય. પાઘડીના રૂપિયા લઈ આવે તો આપણે શું કરીએ? રોકડ ખાતે ઉધાર તે પાઘડી પ્રીમિયમ ખાતે, ને ઈ પાઘડી આપણે જૂના ભાગીદારોને ત્યાગના પ્રમાણમાં દઈ દઈએ. સમજાય છે? માની લો કે પેઢીની નવી પાઘડી, નવો આવ્યો તો નવી પાઘડીનું મૂલ્યાંકન થશે. નવી પાઘડી નીકળશે, માની લો કે 1 લાખ થતી હોય અને એના ભાગ પ્રમાણે એને 1/5 લઈ આવવાના થાય તો 20,000 લઈ આવવાના થાય. તો રોકડ ખાતે ઉધાર તે પાઘડી પ્રીમિયમ ખાતે, ને ઈ પાઘડી પ્રીમિયમ ખાતે ઉધાર કરીને ભાગીદારો જે જૂના છે એની વચ્ચે ત્યાગના પ્રમાણમાં દઈ દેવાનું. આપણને ખબર જ છે, રાઈટ? હવે માની લો કે એ ભાગીદાર છે એના ભાગે આવે છે 20 પણ હાડો 15 જ લઈ આવે છે તો કાંઈ નહીં, 5 એની મૂડીમાંથી ઘટી લેવાના. રોકડ ખાતે ઉધાર 15, હવે નવા ભાગીદારના મૂડી ખાતાને ઉધાર દેવાનું 5,000 તે પાઘડી પ્રીમિયમ, અને એમ કરીને 20,000 તમારે તમારા જૂના ભાગીદારોને લઈ દેવાના ત્યાગના પ્રમાણમાં. હવે માની લો કે એક નવો ટ્વિસ્ટ શું આવે? ત્યાગનું પ્રમાણ શોધવા નીકળે ને તો એકને લાભ થઈ ગયો, એકને શું થઈ ગયો? લાભ થઈ ગયો. તો એને કેવું કે તું લઈ આવી. સમજાય છે? તમે લાભ સમજો છો ને કોને કહેવાય? લાભ કોને કહેવાય? કે તમારા જૂના પ્રમાણ કરતા, જૂના ભાગ કરતા નવો ભાગ વધારે હોય. તો તમે જયારે ત્યાગનું પ્રમાણ આમ કરીને શોધો અને એનો આન્સર માઇનસમાં આવે તો લાભ, તો એને કહેવાય તું લઈ આવી. એના મૂડી ખાતામાંથી આપણે ઘટી લેવાના. તો એનું મૂડી ટૂંકમાં છે ને અહીંયા જે ત્યાગ કરતો ભાગીદાર હશે ને એ જ જમા થાય, લાભ કરતો ભાગીદાર એ ઉધાર થાય, અને નવો ભાગીદાર જો પૈસા ઓછા લઈ આવતો હશે તો એને ઉધારવું જ પડશે, એની મૂડી ખાતી ઉધાર કરવું પડે. તો આ બધા એના બેસિક કન્સેપ્ટ છે. આમાં છે ને તમને આમનું પરફેક્ટ આવડતી હોય ને તો તમને પ્રોપરલી તમને ખબર પડે કે આ વસ્તુ. એ તમને એવું પૂછે કે પૂમું ખાતું બંધ કરીને ક્યાં લઈ જવાય, મૂડી ખાતું બંધ કરીને ક્યાં લઈ જવાય,
તેવું તો આપણને ખબર જ હોય ને, આપણે અકાઉન્ટ ક્લોઝ કરતા હોય એટલે આપણને આઈડિયા છે, બરાબર. તો જો અમે તમને બેસિક ઇન્ફોર્મેશન આપી. હવે આપણે જોઈએ કે પ્રવેશ ક્યારે થાય. હાલ ભાઈ મને મજા આવી, હું ભાગીદારને લઈ આવ્યો, એમ થોડું હાલે. આપણને ખબર છે ભાગીદારીના કાયદા પ્રમાણે 1932 મુજબ કરાર લખાતો હોય આખો. તો એ કરારમાં લખેલું હોવું જોઈએ કે ભાઈ એની જોગવાઈ હોવી જોઈએ કે ભાગીદારને પ્રવેશ કરી શકાય એમ છે. તો જો સૌથી પહેલો પ્રશ્ન એમ, કરારમાં જોગવાઈ હોવી જોઈએ. બીજો પ્રશ્ન એમ પૂછે કે પુમુ ખાતાની બાકી ક્યાં આવે. આને પ્રશ્ન કહેવાય, ક્યાં લઈ જવાય? મૂડી ખાતામાં લઈ જવાય. સ્થિર મૂડી ખાતા હોય તો પછી ચાલુ ખાતામાં લઈ જવાય, બીજું શું હોય. પછી પુમુ ખાતા નફો ખોટ ક્યાં લઈ જવાય? તો કઈ નહીં, જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચી નાખાય. નવા ભાગીદારનો પ્રવેશ થાય તો જો એના માટેના તમને આટલા પ્રશ્ન પૂછી શકે. હવે આને કઈ પ્રશ્ન કહેવાય? સામાન્ય અનામત, નાનું ખાતા, જમા બાકી. હવે જો એ પ્રવેશ થાય, નિવૃત્તિ થાય કે વિસર્જન થાય, સામાન્ય અનામત છે કારીગર નફા ભાગ નહીં, વળતર અનામત ભંડોળ. સામાન્ય અનામત અને કામદાર અકસ્માત વળતર ભંડોળ, એ બધું તમારે ક્યાં લઈ જવાનું? ભાગીદારો વચ્ચે વેચી દેવાનું. અહીંયા તમે જૂના વચ્ચે વેચશો, અહીંયા તમે બધા વચ્ચે વેચશો, એટલો ફેર. હવે તમને આ ત્રણેયમાં એક સેમ પ્રશ્ન, પ્રોવિડન્ટ ફંડ ને ક્યાં લઈ જવાય? તો એ જવાબદારી છે ભાઈ, એને પાકા સરવૈયામાં લઈ જાઓ. નફા ભાગ ભંડોળ ને ક્યાં લઈ જાય? એ પણ જવાબદારી છે ભાઈ, એને પણ પાકા સરવૈયામાં લઈ જાઓ. આવા તો પ્રશ્ન આવે. જોવો પછી એમ કે છે કે યસ, આને જો જૂના ભાગીદારો વચ્ચે મૂડી ખાતે લઈ જવાનું, બરાબર. આ જમા કરવાનું કયા પ્રમાણમાં? તો કે જૂના પ્રમાણમાં. જો આ એક જ પ્રશ્ન પોઈન્ટમાં 4 પ્રશ્ન આવી ગયા. પછી એમ કે કયું ખાતું ખોલવાનું? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતું, બરાબર. પછી આપણે જોઈએ કે નવો ભાગીદાર પાઘડી લાવે ત્યારે આમ શું થાય? તો રોકડ ઉધાર થાય, પાઘડી પ્રીમિયમ જમા થાય. પાઘડી કોની વચ્ચે વેચાય? તો કે જૂના ભાગીદારો વચ્ચે વેચાય. જો આ નવા ભાગીદારના પ્રવેશ વખતની છે, બરાબર. આ બધા ભાગીદારો વચ્ચે વેચાય. જૂના જે હતા ને, નવો નથી આવ્યો એની પેલાની, એટલે હું આ વાત કરું છું છે ને જૂની પાઘડીની, સોરી નવી પાઘડી જે છે ભાગીદારો વચ્ચે વેચાય, બરાબર. જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વેચાય. પછી એમ કે છે કે કયા પ્રમાણમાં? તો આ ત્યાગના પ્રમાણમાં. જો ઓછી લાવે તો શું કરવાનું? તો કે કઈ નહીં, નવા ભાગીદારના મૂડી ખાતે ઉધારી દેવાનું. પછી જૂના ભાગીદારને લાભ થાય તો શું? આપણે હમણાં જ વાત થઈ કે જૂના ભાગીદારને લાભ થાય તો કઈ નહીં, જેટલો એને લાભ થયો છે એટલી પાઘડી પણ એના મૂડી ખાતે આપણે ઉધારવાની. તો તેના લાભ જેટલી પાઘડી એને લાવવાનું કહેવાનું. અને એ પણ કોને દેવાનું? કે જે એનો બિચારો ત્યાગ કરે છે ને એને દઈ દેવાનું, બરાબર. જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વેચાશે. પછી 2 જણા વધતા હોય ત્યાગમાં, એક જ વધતો હોય તો બધી 1 જણાને દઈ દેવાની. જૂનું પ્રમાણ જ આપેલું હોય તો ત્યાગનું પ્રમાણ કયું થાય? જૂનું થાય. આમાં એ પ્રશ્ન પૂછે, નિવૃત્તિમાં એ પ્રશ્ન પૂછે કે જૂનું પ્રમાણ આપેલું હોય તો લાભનું પ્રમાણ શું થાય? તો કે જૂનું જ થાય. જો એ પ્રશ્ન પણ ક્યાંક ગોઠવાયેલો હોય છે આમાં. પછી સ્વમૂલ્યાંકનની પાઘડીનું મૂલ્ય કયા હિસાબી ધોરણ પ્રમાણે થાય? તો કે 26, હિસાબી ધોરણ 26 પ્રમાણે થાય, બરાબર. તો છોકરાઓ બેસિક કન્સેપ્ટ ખાલી તમારા ક્લિયર હોવા જોઈએ. મારી દ્રષ્ટિએ તો પ્રવેશ કરતા નિવૃત્તિ સહેલું પડે, પણ છોકરાઓ શું સ્ટાર્ટિંગમાં પ્રવેશ ભણાવે એટલે મજા આવે. આમાં ઝંઝટ થોડીક વધારે. શું? તો કે લઈ આવે, પછી ઓછી લઈ આવે તો શું કરવાનું? કોઈ ભાગીદારને લાભ થાય તો શું કરવાનું, બરાબર. જ્યારે આમાં થોડુંક એવું ઓછું છે, બરાબર. જો હવે આપણે નિવૃત્તિ જોઈએ તો સૌથી પહેલા એમ કે છે કે નિવૃત્તિ કેમ થાય? તો કે બસ મજા આવે એટલે નિવૃત્તિ કરી નાખીએ. ના, એવું ન હોય. આ ધારા અનુસાર થાય કે પછી સ્વૈચ્છિક થાય, બરાબર. એમ કે ભાઈ મને હવે તમારે ભેગું ફાવતું નથી, મારે વયું જવું, તો વયા જાવ, બરાબર. પણ એ એમને ઉભા થઈને હાયલા ન જાય, બરાબર. એના માટે પણ આપણે અમુક ટર્મ કન્ડિશન ફોલો કરવી પડે. હવે જે ભાગીદાર નિવૃત્ત થાય છે, નિવૃત્ત ભાગીદાર છે, એના માટે તમને કયા કયા પ્રશ્ન પૂછી શકે? તો કે નિવૃત્ત ભાગીદાર આપણને ખ્યાલ છે, આપણે ખાતું બંધ કરીએ એના પૈસા જે આપણે આપવાના થાય ને, હવે એ જાય છે એટલે આપણે છેલ્લી સલામી તો દેવી પડે. તો આવી એમને થોડું જાય, એને પૈસા દેવા પડે, બરાબર. હવે એ પૈસા આપણે જો ન આપી શકતા હોય તો શું કરવાનું? જે તે સમય નથી ચૂકવી શકતા એટલા નથી તો એને લોન ખાતે લઈ જવાના. હવે એનું વ્યાજ દેવું પડે? હા, દેવું પડે. આપણે પહેલા ચેપ્ટરમાં શીખી ગયા હતા, બરાબર. તો લોન નું વ્યાજ તમારે કેટલું દેવું પડે? જો લખ્યું છે કેટલું દેવું પડે? 6% તમારા લોન નું વ્યાજ એને દેવું પડે, બરાબર. હવે માન લે કે ભાગીદાર એમ આજ હવાર ઉઠીને એમ કે માર્ચ અને કાલથી નિવૃત્ત થઈ જાવ, તો એમ ન ચાલે. જો શું લખ્યું છે કે સક્રિય ભાગીદાર જાહેર નોટિસ દ્વારા નિવૃત્તિ જાહેર કરવી ફરજિયાત છે કે હું હવે આ પેઢીમાં કામ કરવા માંગતો નથી, બરાબર. તમે તમારી સ્વેચ્છાએ રીતે કોઈ ઉભા થઈને આવી જાવ કે મારે નિવૃત્ત થઈ જવું, તો એવું ચાલતું નથી, બરાબર. તો જો અમુક પ્રશ્ન સાવ કોમન છે. જૂની પાઘડી શું કરાય? તો કે કાંઈ નહીં, આપણને ખબર જ છે, મૂડી ખાતે ઉધાર, તે પાઘડી ખાતે જમા, બરાબર. હવે નવી પાઘડી જે છે એનું શું કરાય? તો કે જે ચાલુ ભાગીદારો છે છોકરાઓ, હવે તું તાર જા ભલે, બરાબર. તો એને કઈક લઈને આપણે કઈક દેવું પડશે એને. તો જો અહીંયા ચાલુ ભાગીદારોના મૂડી ખાતા ઉધાર થશે અને જે ભાઈ જવા વાળો છે એનું મૂડી ખાતું શું થશે? જમા થશે, બરાબર.
આ જો આ જૂની પાઘડી છે, આ બધા વચ્ચે, આ બધા જ ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં જે એક્ઝિસ્ટિંગ પ્રમાણ હોય નિવૃત્તિ પહેલાનું, બરાબર, એ પ્રમાણમાં હવે ઓલો જાય છે તો પછી એ એક લેવા વાળો થશે એટલે એનું મૂડી ખાતું જમા થાય અને જે બાકીના જે એક્ઝિસ્ટિંગ વધે છે બીજા નિવૃત્ત થતા એ સિવાયના તો એના મૂડી ખાતે ઉધાર દેવું પડે ને એ ભાઈના મૂડી ખાતે જમા દઈ દેવું પડે, બરાબર. તો જો આમાંથી કયા કયા પ્રશ્ન આવી શકે આપણે એની વાત કરીએ. એ કે એના નફામાં એનો હક ક્યાં સુધી હોય, તો કે બહુ જાજો થોડો હોય, છેલ્લા વાર્ષિક હિસાબથી એની નિવૃત્તિ સુધીનો અધિકાર એને આપણે આપીએ, બરાબર. પછી એની લેણી રકમ ચૂકવી શકાય તેમ નથી તો ક્યાં નાખાય, લોન ખાતે આપણે હમણાં જ વાત થઈ. એની જે બાકી છે નિવૃત્ત થતા ભાગીદારની જે ટોટલ બાકી છે એમાંથી શું બાદ થાય, તો આમ તો બાદ છોકરાઓ જાદુ થાય તો પેલા એની ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ છે, એની ઉપાડની જો બાકી હોય, એની ઉપાડના વ્યાજની બાકી હોય તો એ બધું બાદ થાય, પણ ડિપેન્ડ કરે કે આપણને ઓપ્શનમાં શું શું આપેલું છે. પછી એમ કે છે કે કયા ખાતે ઉધાર હશે તો ખાતું આપણે બંધ કરી દઈએ. હવે જેટલા રૂપિયા આપણી પાસે માંગે છે મૂડી ખાતું આપણે બંધ કરીએ એ ટોટલ જે આ બાજુ આવે હવે એ બાકી ક્યાં ઉધારે તો મૂડી ખાતે ઉધારે 8 લાખ રૂપિયા દેવાના થાય તો દઈ દો, નથી આપી શકતા તો લોન ખાતે નાખી દો. પછી એમ કે તેના ભાગની પાઘડી, તો કે શું કરવાનું, એના ભાગની પાઘડી બાકીના ભાગીદારો લાભના પ્રમાણમાં આપે. જો અહીંયા આપી કે નહીં, અહીંયા આપણે એને આપી કયા પ્રમાણમાં આપે, ચાલુ ભાગીદારો લાભના પ્રમાણમાં. કોને આપે, નિવૃત્ત થતા ભાગીદારને આપે. પછી એમ કે નિવૃત્ત ભાગીદાર સિવાય કોને મળી શકે, જો અહીંયા કેમ આવ્યું હતું, અહીંયા પ્રવેશ કરતો હતો તો આપણે એમ કીધું કે તું લઈ આવી, ઈ લઈ આવ્યો ને જે લાભ કરતો હતો એની પાસેથી આપણે લીધું, તો અહીંયા એવું જોઈએ ને. જો અહીંયા શું કીધું છે કે નિવૃત્ત ભાગીદાર સિવાય કોને મળી શકે, હવે નિવૃત્ત ભાગીદારને તો મળશે, એની હારોહાર કોને મળી શકે કે જે બિચારો ત્યાગ કરતો હોય. અહીંયા આપણે લાભનું પ્રમાણ શોધીએ, જો લખ્યું છે ત્યાગ કરતા ભાગીદારને મળી શકે. નિવૃત્તિ બાદ ભાગીદાર નફા ભાગ ભંડોળ કઈ રીતે દર્શાવે, નફા ભાગ ભંડોળ છે છોકરા હમણાં જ મેં તમને કીધું, આમાં પૂછે કે આમાં પૂછે. નફા ભાગ ભંડોળ કોઈ દિવસ ભાગીદારો વચ્ચે વેચાતું નથી, એવી રીતે પ્રોવિડન્ટ ફંડ વેચાતું નથી, આ બધી જવાબદારીઓ છે, બરાબર. તો એ પાકા સરવૈયામાં લખાય. અકસ્માત વળતર ભંડોળ છે, સામાન્ય અનામત છે, બરાબર, એ બધું વેચી દેવાનું. આ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી છે એ પણ ચાલે, નાનું ખાતાની જમા બાકી છે એ પણ વેચી દેવાની. અવાસ્તવિક મિલકતો આપણે ખબર સંશોધન ખર્ચ ગઈકાલે આપણે શીખ્યા હતા, એ બધું ચાલે, બરાબર. નેક્સ્ટ હવે કે છે નાનું હવાલા, એટલે પૂરું ખાતાનો નફો કે નુકસાન ક્યાં લઈ જવે. જો કેવા પ્રશ્ન કરે છે, કઈ નહીં, જૂના ભાગીદારો વચ્ચે એટલે બધા ઓલો નિવૃત્તિ થાય પૂરું ખાતું બંધ કરશું તો નફો બધાને દઈ દેવાનો, બરાબર. તો લખ્યું છે જૂના પ્રમાણમાં બધાને દઈ દેવાનો. આ આપણે પાઘડીને આમ નોંધ હોય. પછી જૂનું પ્રમાણ ના આપેલું હોય, જો કેવો પ્રશ્ન કરે તો કઈ નહીં, જૂનું પ્રમાણ જ તમારું લાભનું પ્રમાણ થાય, લોન ઉપર 6% વ્યાજ દો, ત્યાર નિવૃત્ત થવું હોય તો જાહેરમાં નોટિસ કર, ફરજિયાત. સમજાણું છોકરાઓ? ચલો નેક્સ્ટ હવે આવે છે વિસર્જન, છેલ્લું આ પાર્ટ 1 નું છેલ્લું ચેપ્ટર, બરાબર. એના પછી આપણે બીજા જોશું પાર્ટ 2 ના, બરાબર. એમાં પણ થિયરિકલ પોઈન્ટ જોઈ લેશું. આટલી થિયરી કરજો છોકરાઓ, હું તમને ગેરંટી આપું છું તમારું સેક્શન એ બી જોરદાર જવાનું છે. હવે એમ કે વિસર્જન, આમાંથી છે ને મોટો દાખલો નથી પૂછાતો, પણ મને આ ચેપ્ટર ખાસ બહુ ગમે, એકદમ સિમ્પલ, એકદમ સરળ છે. થોડીક આમ તો તમને મગજમાં બેસી ગઈ હોય, આવડી જતી હોય તો મજા જ આવે, બરાબર. પહેલો પ્રશ્ન છે કે એવું પૂછી શકે, હું તમને થોડુંક શોર્ટમાં કન્સેપ્ટ સમજાવું એનું, કે વિસર્જન છે એ તમે મન પડે ત્યારે કરી શકો. તો જો ઉપર લખ્યું છે કે વિસર્જનની 2 રીત છે, એક સામાન્ય અને એક અદાલત દ્વારા. સામાન્ય એટલે કે મરજિયાત કરવું છે, હાલ નથી ફાવતું, નથી મજા આવતી, બરાબર. એકાદો ભાગીદાર બે ભાગીદાર છે કેમ કે તમારે જો કામ નથી કરવું, જો કારણ લેખા છે છૂટા પડવા, આમાં છૂટું પડી જાવ, નથી મેળવતો. કા પછી એ લોકો કે પેઢીને કંપની બનાવી દેવી છે તો પેઢીનું વિસર્જન તો કરવું પડે ને, ત્યાં જઈને કંપની બને, એમ આઈ રાઈટ, બરાબર. પછી એમ કે કાયદા દ્વારા ભાગીદારો નાદારી નોંધાવે કે હવે અમે કડક અમારી પાસે કાંઈ નથી, બરાબર, તો તમારે કાયદા દ્વારા કરવું પડે. કા પછી તમારો ધંધો છે ને ગેરકાયદેસર હોય, કોર્ટને યોગ્ય ન લાગતો હોય તો તમારે વિસર્જન કરી નાખવું પડે. આપોઆપ વિસર્જન ક્યારે થાય કે તમે મુદત પ્રમાણે કામ કરતા હો, કે આપણે છે ને 5 વર્ષ ભાગીદારી કરશું, આ કોન્ટ્રાક્ટ પૂરો એટલે ભાગીદારી પૂરી. કોન્ટ્રાક્ટ ઉપર કામ કરે, આમાં ફર્સ્ટ યરમાં એવું ચેપ્ટર આવે, સેકન્ડ યરમાં કોન્ટ્રાક્ટ અકાઉન્ટ, ટેમ્પરરી પાર્ટનરશિપ, કે આપણે આ કામ પૂરતા ભેગા થઈ, આપણે બેંક લૂંટાઈ ગઈ એટલે આપણે છૂટા, સમજાય, તો એને આપોઆપ વિસર્જન કહેવાય, બરાબર. તો હવે આમાં છે ને ભાગીદારીનું વિસર્જન ને ભાગીદારી પેઢીનું વિસર્જન બંનેમાં ફેર શું છે? ભાગીદારીનું વિસર્જન એટલે શું થાય કે પેઢી તો ન્યા રહી, બરાબર. કોઈક ભાગીદાર લીધો એન્ટ્રી થાય, કોઈની એક્ઝિટ થાય, જો એ લખ્યું છે કે પ્રવેશ થાય, નિવૃત્તિ થાય, કોઈક મરી જાય તો એ ભાગીદારીનું સ્વરૂપ બદલાય, પેઢીનું નહીં. પેઢી તો ન્યા જ રહી, એટલે અમે છૂટા પડી ગયા, એકાદો આવ્યો, એકાદો ગયો, મૃત્યુ થઈ ગયું કે પછી અસ્થિર મગજ થઈ ગયું, સમજાય.
તો એ સ્વરૂપ બદલે, એનું પેઢીનું સ્વરૂપ બદલાય, પણ ભાગીદારી પેઢીનું વિસર્જન ન થાય. પેઢીનું વિસર્જન ક્યારે થાય? તો કે ભાઈ હવે એનું અસ્તિત્વ જ મટી જાય, પેઢીનું અસ્તિત્વ મટી જાય. હવે આ પેઢી ગામમાં છે જ નહીં, કોઈ એને ઓળખતું નથી, તો એને ભાગીદારી પેઢીનું વિસર્જન કહેવાય. સમજાય છે? તો આ ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન એક એક માર્કમાં સેક્શન બી માં તમને પૂછી શકે. બરાબર. હવે એમાં તમારે કરવાનું શું હોય? તમને સિમ્પલ વસ્તુ કહી દઉં. એક મામીની ખાતું બનાવવાનું થાય, મામીની એટલે સંપાદન ખાતું. હવે ઈ બનાવવાની પણ બે રીત હોય. જો પેલી રીત તમને સમજાવું છું. મામીની ખાતું એટલે શું કરવાનું? બધી મિલકતો અને જવાબદારીઓ તમારે ચોપડે કિંમતે મામીની ખાતે લઈ જવાની. ચોપડે કિંમતે લઈ. જો આ પ્રશ્ન હું જેટલું બધું બોલું છું ને બધું તમને કામ આવશે. કઈ કિંમતે? તો ચોપડે કિંમતે લઈ જવાનું. જેમ કે માની કે જમીન અને મકાન છે, આપણે મામીની માં લઈ જવું, તો એને આમ નામ શું થાય? મામીની ખાતે ઉધાર, તે જમીન મકાન ખાતે જમા. એ લઈ ગયા પછી એને વેચી દેવાનું, કારણ કે વિસર્જન થાય છે એટલે હવે પછી કઈ રાખવાનો મતલબ જ નથી. બધું વેચી નાખો તો રોકડ આવે, રોકડ ખાતે ઉધાર, તે મામીની ખાતે જમા. હવે માનો કે કોઈ ભાગીદાર એમ કે છે લાવ ને હું લઈ જાઉં જમીન મકાન, તો રોકડની જગ્યાએ ભાગીદારનું મૂડી ખાતું ઉધાર, તે મામીની ખાતે જમા. સમજાય? વિસર્જન ખર્ચ છે ને એ સૌથી પહેલા ચૂકવવાનો ખર્ચ છે, સૌથી પહેલા ઈ કામ કરવાનું. કારણ કે કાલ સવારે હાવ પૈસા ખાલી થઈ જાય તો વિસર્જન ખર્ચ કરવા માટે તો છેલ્લે કઈ વધે નહીં. તો જો લિક્વિડેટર રાખ્યો હોય ને, લિક્વિડેટર કહેવાય એને ગુજરાતીમાં, ખબર નહીં લિક્વિડેટર શું હોય, કે ઈ છે ને નિમણૂક કરવામાં આવે, ઈ છે ને કોઈ પણ જાતના પક્ષપાત વગર બધા દેવાઓને પેમેન્ટ કરે. સમજાય? બધાને પેમેન્ટ થવું જોઈએ કે આ મારા માસી દીકરોને પહેલા પે કરવું, એવી રીતે નહીં. તો હવે છે ને એ લોકો પેલા વિસર્જન ખર્ચના પૈસા કાઢી લે, પછી ધીમે ધીમે દેવાઓની ચૂકવણી કરે, અને જેમ બધા દેવા ચૂકવાઈ જાય પછી પૈસા વધે તો ભાગીદારોને મળે, ન પણ મળે. સમજાય છે? તો પેલા મિલકતો લઈ જવાની, પછી જવાબદારી લઈ જવાની. જવાબદારી લઈ જવાની આમનું શું થાય? મિલકત કરતા રિવર્સ થાય. શું થાય? જવાબદારી ખાતે ઉધાર, તે મામીની ખાતે જમા. જવાબદારી મામીની માં લઈ ગયા, હવે એને ચૂકવો તો માનો કે 20 ના લેણદાર લઈ ગયા, તો 20 ના તમે માનો કે 20 જ ચૂકવતા હો, સમજો તો શું થાય? મામીની ખાતું ઉધાર, તે રોકડ ખાતે જમા, રોકડા ગયા. હવે ક્યારેક વધુ ચૂકવતા હો તો આમનોંધ તમારે એ જ કરવાની છે, એમાં કઈ નફા નુકસાનની અલગથી આમનોંધ કરવાની આવતી નથી. માનો કે 20 ના 22 આપવા પડ્યા, તો પણ મામીની ખાતે ઉધાર 22, તે રોકડ ખાતે 22, ઓટોમેટિકલી 2000 ની ક્રોસ ઇફેક્ટ પડી જશે. આ પેલી પદ્ધતિ. તમે જુઓ, પેલી આમનોંધમાં શું કર્યું? તમે પેલી આમનોંધમાં જો આવું કર્યું, તમે આ જો જવાબદારી છે ક્યાં ગઈ? આ રહી. બરાબર. તમે જવાબદારી મામીની લઈ ગયા, તો જવાબદારી 20, તે મામીની 20 લઈ ગયા કે નહીં? હવે તમે 22 ચૂકવો તો મામીની 22 ઉધાર, તે રોકડ 22 જમા. તો ઓટોમેટિકલી જો અહીંયા તમે પેલા 20 જમા કર્યા અને મામીની માં 22 ઉધાર કર્યા, તો ઓટોમેટિક બેની નુકસાની મામીની માં નોંધાણી કે નહીં? આ પેલી પદ્ધતિ છે. બીજી પદ્ધતિમાં કેવું થાય? નુકસાન અને ફાયદાની રકમ જ મામીની માં નોંધવાની, ટોટલ અમાઉન્ટ નહીં. મિલકતો નહીં લઈ જવાની, જવાબદારી નહીં લઈ જવાની. હવે 20 ના 22 ચૂકવવા પડ્યા ને, તો 2000 ની નુકસાનની તમારે અસર મામીની માં ઉધાર દઈ દેવાની. જેમ કે મિલકત છે 1,20,000 ની હોય ને એના 1,40 આવે, તો પેલા લઈ જવાની આમ નોંધ, પછી એને 1,40 માં વેચવાની આમ નોંધ. બે નહીં, 20,000 ની ડિફરન્સ અમાઉન્ટ છે, ફાયદો થયો છે ને મામીની માં જમા આપી દેવાનું. સમજો છો? આ બધું છે થિયરિકલ પોઈન્ટ્સમાં પૂછાયેલા દાખલા પૂછાતા નથી. બાકી નાના જે ટૂંકા દાખલા જો એ સેક્શન સી માં આવે છે, એમાં છે ને આવું પૂછી શકે કે આની આમ નોંધ આપો. બીજું તમને સમજાવું. જુઓ, આ તો જો મિલકત ચોપડામાં હતી ને આપણે લઈ ગયા, મામીની ખાતે ઉધાર, તે મિલકત ખાતે. ઘણી વાર છે ને મિલકત ચોપડે ન હોય અને એના રિયલાઇઝ થતા હોય, એના પૈસા મળતા હોય, તો આ આમને સ્કીપ કરવાની, આ કરવાની. રોકડ ખાતે ઉધાર, તે મામીની. કારણ કે ચોપડે હતી જ નહીં તો એને મામીની માં લઈ કેમ જાવ? પેલા જ બોલ્યું, ચોપડે હોય તો મામીની માં લઈ જવાનું. હવે ચોપડે છે જ નહીં તો એના છે આપણને 5,000 મળ્યા, તો ખાલી એક આમ નોંધ થાય, રોકડ ખાતે ઉધાર, તે મામીની ખાતે જમા. ઘણી વાર કેવું થાય કે એ મિલકત ચોપડે હોય પણ હાડું કઈ મળે જ નહીં, તો એક આ આમ નોંધ થાય, પછી આ ન થાય. કહેવાનો સિમ્પલ મીનિંગ એ છે કે જે વસ્તુ ચોપડે હશે એ મામીની માં જશે. ચોપડે હોય તો તમે આ આમ નોંધ કરશો, પછી એને વેચવાની, ચૂકવવાની આમ નોંધો થાય. વિસર્જન આ કન્સેપ્ટથી કામ કરે. હવે મામીની ખાતું બંધ કરવાનું અને એનો નફો નુકસાન ક્યાં લઈ જવાનું? મૂડી ખાતે. છેલ્લે તમે આમાં રોકડ ખાતું બને, છેલ્લે એ રોકડ ખાતું બંધ થઈને છે ને એ ભાગીદારોના મૂડી ખાતે સેટ ઓફ થઈ જાય. કોક લઈ આવે, કોક લઈ જાય, અને એમ છેલ્લે પછી સમૂહ નમૂ થઈ જાય. સમજે જ કે નહીં? એટલે મામીની ખાતું બંધ થઈને ભાગીદારના મૂડી ખાતે જશે, અને રોકડ ખાતું પણ છેલ્લે ક્લોઝ કરશો ને એટલે કોક ભાગીદાર થોડાક રૂપિયા લઈ આવતો હશે, કોક લઈ જતો હશે, અને એમ થઈને તમારું આખા જે અકાઉન્ટ છે બધું ક્લોઝ થઈ જાય. કાંઈ બાકી આગળ લઈ જવાની આવશે જ નહીં, કારણ કે વિસર્જન થઈ ગયું, ક્યાં બાકી લઈ જાવી હવે?
તો આ જે બધું બોલ્યું છે બધું અહીંયા લખ્યું છે. જો મામીની ખાતાનું બીજું નામ સંપાદન ખાતું. એમાં સૌથી પહેલો પ્રશ્ન જુઓ, સૌથી પહેલો ખર્ચો કયો ચૂકવાય? તો કે પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવાય. આ મામીની ખાતાનું બીજું નામ અને કયા પ્રકારનું ખાતું? તો કે ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે. મામીની ખાતું એટલે કયું ખાતું? તો કાંઈ નહીં, વિસર્જન સમયે મિલકતોને દેવાઓની હિસાબી અસર આપવા માટેનું ખાતું એટલે મામીની ખાતું. બરાબર. પછી રોકડ ખાતું, તો કે વિસર્જન સમયે હિસાબી વિધિની અસર આપવા માટે. જો ધ્યાન રાખજો, મિલકતોની હિસાબી અસર આપવા માટે મામીની અને હિસાબી વિધિની અસર આપવા માટે જે ખાતું બને રોકડ ખાતું. મામીની ખાતું રોકડ ખાતું બંધ કરીને ક્યાં જાય? જો મેં લખ્યું મૂડી ખાતે. વિસર્જન સમયે ઉપજમાંથી છેલ્લી ચૂકવણી કોને થાય? છેલ્લે પૈસા વચ્ચે જો ભાગીદારને મળશે એ પણ મેં તમને કીધું. નાનું ખાતાની ઉધાર બાકી ક્યાં? આમ ત્રણેયમાં સેમ પ્રશ્ન. નાનું ખાતાની ઉધાર, સામાન્ય અનામત કે પછી કારીગર અકસ્માત, સેમ ટુ સેમ. મૂડી ખાતે જો ઉધાર બાકી હોય તો ઉધાર થાય, જમા બાકી બધી મૂડી ખાતામાં જમા થાય. સામાન્ય અનામત જમા બાકી હોય. વિસર્જન સમયે કઈ બાકી મામીની ખાતે? આને ન લઈ જવાય. આ કોઈ દી વેચાય નહીં. રોકડ વેચાય? 500 રૂપિયા લઈ એવો લાવો ને 550 એમ કોઈ આપે નહીં. આવે છે, જો આવે છે, આને ન લઈ જવાય. આ છે ને ફુવા છે. ફુવાને તમે દુઃખ લાગે એના ખાતામાં જ જાય, એના રૂમમાં જ જાય, બીજે ક્યાંય ન જાય. પછી ભાગીદારીનું વિસર્જન છે. હમણાં તમને સમજાવ્યું, ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન. પ્રવેશ, નિવૃત્તિ, મૃત્યુને કારણે સ્વરૂપ બદલાય. પેઢી નહીં, પેઢી તો ન્યાય જ રહેશે. અને પેઢીનું વિસર્જન એટલે પેઢીનું અસ્તિત્વ મટી જાય. પછી મેં તમને કીધું કે સામાન્ય રીતે વિસર્જન કેમ થાય? ભાગીદારો છૂટા પડે, ત્યાર પછી પેઢીમાંથી કંપની બને, પછી કાયદા દ્વારા તો કે નાદારી નોંધાવે, ત્યાર પછી ધંધો એ લોકોનો ગેરકાયદેસર હાલતો હોય. બરાબર. આપોઆપ એટલે લોકોની મુદત પૂરી થાય. બાકી મેં તમને આ 4 આમ નોંધ આપી અને મેં તમને સમજાવ્યું કે કઈ રીતે આ કન્સેપ્ટ આખું કામ કરે છે. કન્સેપ્ટ આખું સમજાઈ ગયેલો હોય ને તો એ ગમે એ પૂછે આપણને આવડે. શિફ્ટિંગ જ પૂછશે કે આ ક્યાંથી ક્યાં જાય, આ ક્યાંથી ક્યાં જાય. સમજાય છે? વિસર્જન ખર્ચ સામાન્ય રીતે પેઢીએ ચૂકવવાનો હોય તો ભાગીદાર દોડો થાય કે લાવને હું ચૂકવું. પેઢી ચૂકવે તો મામીની ખાતે તે રોકડ ખાતે. ભાગીદાર ચૂકવે તો ભાગીદારના મૂડી ખાતે તે રોકડ ખાતે. સિમ્પલ. સમજાણું? આઈ હોપ છોકરાઓ તમને મારા વિડીયો ઇન્ફોર્મેટિવ લાગતા હશે. જો લાગતા હોય તો જોજો, એન્ડ સુધી જોજો. ઘણી વસ્તુઓ એવી હોય છે કે જે લખેલ નથી પણ બોલેલી હોય છે. બરાબર. અને જો યોગ્ય લાગે તો તમારા મિત્રો સાથે શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અત્યાર સુધીના સપોર્ટ બદલ થેન્ક યુ સો મચ. આવતીકાલે આપણે આવશું ભાગ 2 ના થિયરિકલ ચેપ્ટર સાથે. થેન્ક યુ સો મચ.